नमस्कार बाल मित्रों, स्टैंडर्ड 8 इंग्लिश यूनिट 3 एक्टिविटी 5 यूनिट 3 एक्टिविटी 5 यूनिट 3 में આપણે વોટ વેર યુ ડુઈંગ આપણે એ લેસન ભણી રહ્યા છીએ બાળ મિત્રો। હવે એક્ટિવિટી 5 માં ગઈકાલે મેં તમને કોષ્ટક કરાવેલું હતું, યાદ છે બાળ મિત્રો? એક્ટિવિટી 5 માં ગઈકાલે આપણે એક કોષ્ટક કર્યું હતું, બરાબર? વિલેજ ફેરની વિગતો, ટ્રેડ ફેરની વિગતો અને બંને વિગતો જ્યાં લાગુ પડતી હોય તેવી, બરાબર? એટલે બંનેને લાગુ પડતી વિગતો આપણે એ બધું જોયું હતું બાળ મિત્રો। ગઈકાલે કોષ્ટક બનાવી અને એમાં બધી વિગતો લખી હતી, બરાબર? હવે એમાં પેજ નંબર 27 હાથમાં પેન રાખજો દરેક, મારી સાથે સાથે તમારે લખવાનું છે। અહીંયા પેજ નંબર 27 ઉપર તમને જુઓ નીચે ખાલી જગ્યા આપેલી છે, ત્યાં તમારે લખવાનું છે। અહીંયા આપણને સૂચના આપી છે સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3। એક્ટિવિટી 3 માં જે આપણને ડિટેલ આપી છે એટલે કે ટીનાના પત્રમાં, બરાબર? ટીનાએ જે લેટર લખેલો છે એમાં આપણને જે ડિટેલ આપેલી છે, ધ ટુ ફેક્ટ્સ હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્સ, કે એમાં અમુક વસ્તુઓ છે તે સરખી છે અને અમુક વસ્તુઓ જુદી જુદી છે। ડિફરન્સ એટલે કે જુદી જુદી છે। રાઇટ અ પેરેગ્રાફ, એક પેરેગ્રાફ લખો। શો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઈક એન્ડ, ઓલ્સો, ટુ। આપણે એ બધી વસ્તુઓને આપણે અહીંયા દર્શાવવાની છે। કયા કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે? એન્ડ, ઓલ્સો અને ટુ એવા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એ વિગતો અહીંયા નીચે પેરેગ્રાફ લખી એમાં દર્શાવવાની છે। શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ્સ બટ, પરંતુ પછી તમે એમાં કયા તમને અલગ લાગે છે તો ત્યાં તમારે બટનો ઉપયોગ કરી અને લખવાનું રહેશે, બરાબર? ચલો બાળ મિત્રો, અહીંયા જોઈએ આપણે। અ વિલેજ હેઝ અ બિગ ક્રાઉડ। Big crowd and a lot of noise. A trade fair also has a big crowd. A trade fair also has and a lot of noise. નાના અક્ષરે લખજો બાળ મિત્રો, lot of noise. અહીંયા આપણે ટુ નો ઉપયોગ કરશું, લોટ ઓફ નોઇઝ, ટુ। શું કહે છે? અ વિલેજ ફેર હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ અ લોટ ઓફ નોઇઝ, કે લોક મેળામાં ઘણી બધી ભીડ હોય છે અને ત્યાં ખૂબ જ અવાજ હોય છે। અ ટ્રેડ ફેર ઓલ્સો હેઝ અ બિગ ક્રાઉડ, વ્યાપાર મેળામાં પણ ભીડ હોય છે। એન્ડ અ લોટ ઓફ નોઇઝ ટુ, અને ત્યાં પણ ખૂબ જ ઘોંઘાટ હોય છે। અહીંયા ટુનો અર્થ પણ થાય છે પણ આપણે બહાર મૂકીને કહીએ છીએ, બરાબર? અ વિલેજ ફેર એન્ડ અ ટ્રેડ ફેર
a village fair and a trade fair have stores and shops selling different items. Have stalls and shops selling different items. જો મિત્રો આપણે જે શબ્દનો ઉપયોગ કરવાનો કીધો છે એ શબ્દ છે એ હાઇલાઇટ કરીને તમને દેખાડી દઉં. સાથે સાથે અહીંયા આપણે ઓલસો લીધું છે, અહીંયા ટુ લીધું છે અને અહીંયા એન્ડ લીધું છે. બરાબર, તમે પણ એમાં હાઇલાઇટ કરજો એટલે તમને ખ્યાલ આવે કે આપણે જે આપણને સૂચના મુજબ આપણે કરીએ છીએ કે નથી કરતા, જે સૂચના આપેલી છે તે મુજબ. બરાબર. Have stalls and shops selling different items. A village fair is held in a village. But a trade fair, is held in a city. In a village fair, there are many shops. There are many shops selling sweets, and household things. Household એટલે ઘર વખરીની. But in a trade fair, there are sales there are stalls selling electronics goods. Goods એટલે માલ સામાન. And things એટલે વસ્તુઓ. Things like fridge and washing machine. In a village fair, the stalls are looked after. The stalls are looked after shopkeepers.
in a trade fair, but in a trade fair the stalls looked after by salesgirl and salesman. There was a merry-go-round, a giant wheel, and a juggler at the village fair. There was merry-go-round, giant wheel, and a juggler in the village fair. But there were only fast food stores, but there were only fast food stalls at the trade fair. આ રીતે આપણે જે ઉપરની વિગતો આપણે કરેલી હતી તે બધા જ વાક્યોને આપણે એન્ડ બટ એનાથી આપણે જોડેલા છે બાલ મિત્રો અને ટુ પણ આપણે એનો ઉપયોગ કરેલો છે. એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. A village fair has a big crowd and a lot of noise. A trade fair also has a big crowd and lot of noise. બરાબર કે વિલેજ ફેરમાં પબ્લિક ખૂબ જ હોય છે એટલે કે લોકોની ભીડ હોય છે અને ખૂબ જ ઘોંઘાટ હોય છે. એવી જ રીતે ટ્રેડ ફેરમાં પણ ઓલ્સો એટલે પણ ખૂબ જ ભીડ હોય છે અને અવાજ પણ હોય છે, ઘોંઘાટ પણ હોય છે. બરાબર. અ વિલેજ ફેર એન્ડ અ ટ્રેડ ફેર આપણે અહીંયા એન્ડ થી જો બંનેને જોડેલા છે બરાબર વાક્ય. અ વિલેજ ફેર એન્ડ અ ટ્રેડ ફેર હેવ સ્ટોલ્સ એન્ડ શોપ્સ સેલિંગ ડિફરન્ટ આઇટમ્સ. કે વિલેજ ફેર અને ટ્રેડ ફેર એટલે કે લોકમેળામાં અને વ્યાપાર મેળામાં બંનેમાં સ્ટોલ્સ હોય છે, શોપ્સ એટલે કે દુકાનો હોય છે અને એ બધી જુદી જુદી આઇટમોનું વેચાણ કરે છે. A village fair is held in village. લોકમેળો ગામડામાં યોજાય છે અથવા તો ગામમાં યોજાય છે. But a trade fair is held in a city. પરંતુ વ્યાપાર મેળો ક્યાં હોય છે તો કે સિટીમાં જ હોય છે. બરાબર. In a village fair એટલે કે લોકમેળામાં there are many shops selling toys, sweets and household things. કે લોકમેળામાં ઘણી બધી એવી દુકાનો હોય છે કે જે રમકડા, મીઠાઈઓ અને ઘર વપરાશની ચીજો વેચતા હોય છે. બરાબર. બટ અહીંયા તો ફરીથી આપણે બટનો ઉપયોગ કર્યો. બટ ઇન અ ટ્રેડ ફેર there are stalls selling electronics goods and things like fridge and washing machine. પરંતુ ટ્રેડ ફેરમાં શું હોય છે તો કે ટ્રેડ ફેરમાં સ્ટોલ છે તે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બધી વેચતા હોય છે, ઇલેક્ટ્રોનિકનો માલ સામાન વેચતા હોય છે અને બીજી પણ વસ્તુઓ જેવી કે લાઇટ, અહીંયા લાઇટ એટલે ગમવું નહીં વાત મિત્રો,
જેવી કે ફ્રીજ, વોશિંગ મશીન, આવી બધી વસ્તુઓ તેઓ ટ્રેડ ફેરમાં વેચતા હોય છે. ઇન અ વિલેજ the stalls are looked after by shopkeepers. વિલેજ ફેરમાં એટલે કે લોકમેળામાં જે દુકાનો હોય છે તે દુકાનો તેના માલિક એટલે કે દુકાનદાર દ્વારા સંભાળવામાં આવે છે. લુકડ આફ્ટર એટલે સંભાળે છે. બટ એટલે કે પરંતુ ઇન અ ટ્રેડ ફેર પરંતુ વ્યાપાર મેળામાં the stalls looked after by sales girls and salesmen. પરંતુ લોકમેળામાં જે મોટા સ્ટોલ હોય છે તે કોની દેખરેખ હોય છે તો કે વેચનાર સ્ત્રીઓ અથવા છોકરીઓ અને વેચવાવાળા પુરુષો એના દ્વારા તે સ્ટોલનું ધ્યાન રખાય છે અને વેચાણ થાય છે. There was a merry-go-round, giant wheel and a juggler. ત્યાં in the village fair કે ત્યાં એટલે કે લોકમેળામાં નાનું ચકડોળ, મોટું ચકડોળ અને હાથ દ્વારા કરામત કરતા એટલે કે જગલર્સ પણ ત્યાં હતા. But there were only fast food stalls at the trade fair. પરંતુ વ્યાપાર મેળામાં શું હતું તો કે મેળાના અંતે ખાલી નાસ્તા માટેની દુકાનો હતી કે અલ્પાહાર માટેની દુકાનો જ હતી, બીજું કંઈ હતું નહીં. બરાબર. આ રીતે મિત્રો ટીનાએ અને મીનાએ જે પોતાના લોકમેળાની મુલાકાત લીધી હતી, બરાબર, ટીનાએ લોકમેળાની મુલાકાત લીધી હતી, તેની સાથે સાથે વ્યાપાર મેળાની પણ મુલાકાત લીધી હતી અને બંનેને આપણે અલગ કાલે એક્ટિવિટી 5માં આપણે બોક્સમાં લખેલા હતા. એ બોક્સમાં લખેલા હતા તેને આપણે એન્ડ, બટ, ટુ, ઓલ્સો વગેરેથી આપણે એને જોડ્યા. બરાબર. આ હતી તે આપણી એક્ટિવિટી 5 હતી. બાળમિત્રો, તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાની હતી, લખી નાખી હશે બધાએ. કદાચ ન લખાણી હોય તો ફોટોકોપી મોકલી આપીશ. ઓકે. નાઉ લેટ્સ સી એક્ટિવિટી 6. હવે બાળમિત્રો જુઓ એક્ટિવિટી 6 તમે બને ત્યાં સુધી જાતે કરો તો વધારે સારું પડશે. બરાબર. જોઈએ પહેલાં એમાં શું છે એટલે તમને સમજાઈ જાય તો તમે શ્યોર જાતે જ કરશો. બરાબર. ચાલો, અહીંયા આપણને આપેલી છે મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે ટુડે એટ ધ સેમ ટાઈમ. કેન યુ હેલ્પ હર? એક્ટિવિટી 6 જોજો બાળમિત્રો, પેજ નંબર 28. લખવાનું બાકી હોય તો હું તમને ફોટોકોપી મોકલી આપીશ, એમાંથી લખી નાખજો. ઓકે. ચાલો, મનીષા પોતાની ગઈકાલની અને આજની જે બે વાતો છે એને સરખાવે છે. બરાબર. આજે માની લો કે ભાઈ 12 ને 10 થઈ છે તો હું આજે તમને અંગ્રેજી ભણાવું છું, પરંતુ ગઈકાલે 12 ને 10 છે તો કે યસ આઈ ટોટ યુ ઇંગ્લિશ યસ્ટરડે. બરાબર. અથવા તો હું એમ પણ કહી શકું કે આઈ વોઝ ટીચિંગ યુ ઇંગ્લિશ યસ્ટરડે એટ 12:10 PM. રાઈટ બાળમિત્રો? આ રીતે હું તમને કહી શકું. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ મનીષા કેવી રીતે પોતાની બધી બે વસ્તુઓની સરખામણી કરે છે. બરાબર. એટલે યસ્ટરડે અને ટુડેનો જે સેમ ટાઈમ છે એની સાથે સરખાવે છે કે શું તમને મદદ કરી શકશો? યસ, ઓફકોર્સ. બરાબર. આપણે કરશું એની મદદ. હવે અહીંયા આપેલો છે ટાઈમ, યસ્ટરડેઝ એક્ટિવિટી એન્ડ ટુડેઝ એક્ટિવિટી. ટાઈમ આપેલો છે અને ગઈકાલે એ ટાઈમે શું એને પ્રવૃત્તિ કરી હતી છે અને આજે એ ટાઈમમાં શું પ્રવૃત્તિ કરી રહી છે એ બંને ત્યાં લખેલી છે. બરાબર. પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ કઈ પ્રવૃત્તિઓ છે, કેટલા વાગ્યાની છે તે આપણે જોઈ લઈએ. એટ 7 AM શી વોઝ રીડિંગ બુક. ગઈકાલની એક્ટિવિટીમાં, યસ્ટરડે એક્ટિવિટીમાં શું છે? શી વોઝ રીડિંગ બુક. તે ચોપડી વાંચી રહી હતી. પછી ટુડેઝ એક્ટિવિટીમાં શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. આજે તે પોતાની મમ્મીને કિચનમાં મદદ કરી રહી છે. 11 AM ડ્રો પિક્ચર એન્ડ એટેન્ડિંગ પ્રેયર. ગઈકાલે શું કરતી હતી તો કે એ ચિત્ર દોરતી હતી અને આજે તો કે પ્રાર્થનામાં હાજરી આપી રહી છે.
1:30 PM. Yesterday activity માં make paper bag. Today's activity માં present ક્લાસમાં એ હાજર છે. ગઈકાલે 1:30 વાગે શું કરતી હતી? ચિત્ર દોરતી હતી. અને આજે તે શું કરે છે? તો કે ક્લાસમાં હાજર છે. 6 PM 6 વાગ્યાના ટાઈમમાં જોઈએ, સાંજના 6 વાગે પ્લે ખોખો. યસ્ટરડેઝ એક્ટિવિટીમાં શું છે? પ્લે ખોખો, એટલે કે તે ખોખો રમી રહી હતી. અને આજે ટોક વિથ હર ફ્રેન્ડ. શી ઇઝ ટોકિંગ વિથ હર ફ્રેન્ડ. તેની પોતાના મિત્રોની જોડે વાત કરી રહી છે આજે. ઓકે. 7:30 PM સાંજે 7:30 વાગે વોચ મૂવીઝ. શું કરતી હતી? સાંજે ગઈકાલે 7:30 છે તે મૂવી જોતી હતી. અને ટુડે ડુ હોમવર્ક. શું કરે છે આજે? તે પોતાનું હોમવર્ક કરે છે. બલ મિત્રો, અહીંયા આપણને કીધું છે કે નાઉ રીરાઇટ ધ સેન્ટેન્સીસ લાઈક ધીસ. આપણે એને આ રીતે વાક્ય લખવાના છે, બરાબર? તો અહીંયા વાક્ય આપેલા છે તો જોઈએ. યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ મૂવી. આપણે એ રીતે કહી શકીએ, બરાબર? 7મું વાક્ય છે તે આપણે લઈ શકીએ. પહેલું વાક્ય લેવું હોય તો આપણે એ રીતે લઈ શકીએ કે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. બરાબર? તો પછી ટુડેની એક્ટિવિટીમાં તો કે ટુડે એટ 7 AM શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. ખ્યાલ આવ્યો બરાબર મિત્રો? આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. ન હોય તો આજે તમે ટેક્સ્ટબુકમાં ન લખશો, તમારી રફ નોટમાં લખી અને જોઈ લેજો, તમને આવડે છે, બરાબર? વાક્ય રચના સાચી કરી શકો છો. એના માટે તમારે પ્રેક્ટિસ કરવાની છે બરાબર મિત્રો. તો આજે તમે શ્યોર એ પ્રેક્ટિસ કરજો, બરાબર? આ જે પેરેગ્રાફ છે તે તમારે લખી નાખવાનું છે.